સર્વે મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ। પ્યારા જિજ્ઞાસુઓ, આપણા ભારતીય સંસ્કૃતિના તમામ ગ્રંથો જિજ્ઞાસામાંથી ઉદ્ભવ્યા છે। અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, અથા તો ધર્મ જિજ્ઞાસા। આ કોઈ પણ જાણવાની ઈચ્છા થઈ એમાંથી પ્રગટ્યા છે। દેહરૂપ મટવું અને બ્રહ્મરૂપ થવું, જીવને શિવત્વને પમાડવું, છતાં દેહે બ્રહ્માનુભવ કરવો, આવી જિજ્ઞાસાઓમાંથી જે સદગ્રંથનું નિર્માણ થયું એ ગ્રંથનું નામ છે વચનામૃત। વચનામૃતના આરંભમાં જ એના લેખક પેટલાદમાં પંડિતોને રૂવાડે રૂવાડે બ્રહ્માંડો દેખાડનાર યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી હતા। બૃહસ્પતિ જેવા સામે ચેલેન્જ હોય તો પણ ઝીલી શકે 18 IAS જેટલી જેની પ્રતિભા હતી। જેઓ પૂર્વાશ્રમમાં હતા ત્યારે 18 વર્ષની ઉંમરે અનેક એવોર્ડને પ્રાપ્ત કરી ચૂક્યા હતા। વેદાંતાચાર્ય, વેદાંત કેસરી, સાહિત્યાચાર્ય વગેરે। વળી જેમના પૂર્વાશ્રમના પિતાશ્રીને ત્યાં એટલી સમૃદ્ધિ હતી કે સોનાના થાળી વાટકામાં જમતા ને હાથી ઉપર સોનાની અંબાડીએ ફરતા હતા। આટલો પ્રતિભા સંપન્ન, આટલા ભણેલા, છતાંય તે ભણ્યા પછી જેને નિચોડ કાઢ્યો હતો કે આ મનુષ્ય જન્મનું કર્તવ્ય તો કોઈ સારા સંતના સંગે રહીને ભગવાનને ભેટી જવું, એવા હતા સદગુરુ નિત્યાનંદ સ્વામી। જેને પુરુષોત્તમ નારાયણે કે મારે ભાગવત ભણવાનું બાકી છે અને ખાલી સંકલ્પ માત્રથી 18,000 ભાગવતના શ્લોકો ઉપલબ્ધ કરાવી દીધા હતા, જે સુખદેવજીનો સાક્ષાત અવતાર ગણાતા હતા, એવા હતા સુખાનંદ સ્વામી। અને ચોથા હતા સત્સંગની મા, પ્રસ્થાનત્રય પર ભાષ્ય રચનારા, પૂર્વાશ્રમથી જ તે બ્રહ્મરૂપ થઈ બ્રહ્મચર્ય પાળવું ને ભગવાનને ભેટવું, અને જે તમામ સદગ્રંથોના નિષ્ણાત હતા। આજે પણ એના ગ્રંથો ઉકેલવા સામાન્ય વ્યક્તિને ટફ પડે એ હતા સત્સંગની મા મુક્તાનંદ સ્વામી। આ વચનામૃતના આરંભમાં જે લખે છે કે પુરુષોત્તમ નારાયણે નિજેર વચનામૃતેર લોકેર અતર્પયત નિજાશ્રિતાન ભીતો ન સર્વદા સોસ્તો શ્રી હરિ ધર્મનંદન। તમામના દુઃખને હરનારા એવા ધર્મનંદન છે અને એને પોતાના આશ્રિતોને પોતાના વચનામૃતથી તૃપ્ત કર્યા છે, પરિતૃપ્ત કર્યા છે। ભૂખ્યો ભોજન વિના ન જીવી શકે, એ ભોજન માટે તલપાપડ જ રહે, તરસ્યો પાણી માટે તલપાપડ રહે, પરંતુ પુરુષોત્તમ નારાયણે પોતાના પરમાનંદથી બધાને આકંઠ ભરી દીધા હતા। એટલે એને આ પુરુષોત્તમ નારાયણ શું છે એ જાણવાની કોઈ ઈચ્છા નહોતી। એને ખબર જ હતી કે જે આવા રૂવાડે રૂવાડે બ્રહ્માંડો દેખાડતા હોય એને નિર્ણય કર્યો છે કે આ ભગવાન છે, જેને પૂર્વાશ્રમમાં સાક્ષાત્કારી હતા ભગવાન યા તો કોઈ દેવો એને નિત્ય દર્શન દેતા હતા, એવા ભક્તોએ શ્રીજી મહારાજને સ્વીકાર્યા હતા, કેમ કે એની એવી દિવ્ય દ્રષ્ટિ હતી। હું ઘણીવાર કહું છું કે વ્યક્તિ કે પરમાત્મા હોવાથી ઓળખાતા નથી, એને જોવાની દ્રષ્ટિ હોય તો ઓળખાય। મહાભારતના મેદાનમાં લાખોની સંખ્યામાં લોકો હતા અને એ અમુક તો ભીષ્મ અને દ્રોણાચાર્ય જેવા, કૃપાચાર્ય જેવા પણ અડીખમ યોદ્ધાઓ હતા, શૂરવીર હતા, શાસ્ત્રજ્ઞ હતા, તો પણ માત્ર કૃષ્ણ ભગવાનને વિરાટ રૂપનું દર્શન એ અર્જુનથી જ થાય છે કે બીજાની દેખાણું જ નહીં। આનો અર્થ એક એવો પણ થાય કે ભગવાનને જોવા હોય તો ભગવાનને જોવાની દ્રષ્ટિ જોઈએ। અર્જુન થાવ તો કૃષ્ણ ઓળખાય છે, નકર ભગવાનને સીધું જ તે દુર્યોધનને એવું દેખાડી દીધું કે આ બધામાં દાઢમાં પેલાઈ ગયા તો યુદ્ધ સમાપ્ત થઈ જાય। પણ દુર્યોધન અહંકારીને આસક્ત હતો। અહંકારીને આસક્તિ વ્યક્તિઓને ક્યારેય પરમ તત્વ સમજાતું નથી। અરે દેખાડે તો એનો અનુભવ, દુર્યોધનને ભગવાનને વિશ્વરૂપ દેખાડ્યું હતું તો એનો અહંકાર ના મૂકી શક્યો। એટલે ભગવાનને સમજવા માટે ગોપાળાનંદ સ્વામી જેવી દ્રષ્ટિ જોઈએ, નિત્યાનંદ સ્વામી જેવી પ્રતિભા જોઈએ, શુકાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી જેવી ભક્તિને વિરક્તિ જોઈએ, અર્જુનજી જેવી દદામી દિવ્ય દ્રષ્ટિ, એવી ઈશ્વર દ્રષ્ટિ જોઈએ તો ઓળખાય। એટલે આ બધાને, ગોર્ધન શેઠને તો ગુરુદેવ રામાનંદ સ્વામી આવી દ્રષ્ટિ આપી હતી। એટલે એને પુરુષોત્તમ શું છે
એ જાણવાની જિજ્ઞાસા નથી. પહેલો પ્રશ્ન તો પુરુષોત્તમ નારાયણે જ આ વચનામૃત કરુણાની પીઠ ઉપર બેસીને રેલાવ્યા છે. એટલે એમાં તો અખંડ વૃત્તિ કેમ રહે એ આપણે સમજી ચૂક્યા છીએ કે જેમ દેહાભિમાની દેહમાં રહે છે એમ જે ભગવાનના સ્વરૂપમાં રહે એને જ ભગવાનમાં અખંડ વૃત્તિ રહે. એ વિસ્તાર આપણે કર્યો છે. અને આ ભગવાનના સ્વરૂપમાં રહેવું એને જ સત્સંગ કહેવાય. દેહમાં રહેવું એને જ કુસંગ કહેવાય. કારણ કે દેહ ભાવ મોટો કુસંગ, જીવે જન્મો જન્મથી કર્યો એનો સંગ, અને એટલે એનામાં માયા ગૂંચવાઈ ગઈ છે. જ્યારે સચ્ચિદાનંદ સ્વામી પૂર્વે દાજીભાઈ વાઘેલા હતા અને સત્સંગ થયો તો નિષ્કુળાનંદ સ્વામી ભક્તચિંતામણીમાં લખ્યું કે જે દિવસનો થયો સત્સંગ ચિત્તે ચડ્યો અતિ એનો રંગ. સત્સંગનો રંગ આપણા ચિત્તમાં ચડેલો છે. એનું માપ શું? તો કે હરે ફરે કરે કોઈ કામ રહી મૂર્તિમાં આઠો જામ. એ હાલતા હોય, ચાલતા હોય, રમતા હોય, જમતા હોય, ફરતા હોય, એ ભગવાનમાં રહીને કરે. શામ? શરીરમાં રહીને નહીં. શરીરમાં રહીને કામ કરતા હોય તો એ માણસને માયા કોરી ખાય. કેમ? જે જીવને રહેવાના બે સ્થાન છે. કાં એ મૂર્તિમાં રહી શકે ને કાં માયાની મૂર્તિમાં રહી શકે. માયાની મૂર્તિ એટલે કે આપણું દેહ ભાવ, એ જ આપણી માટે માયાની મૂર્તિ છે. અને એટલે જ અહીંયા એનાથી કેમ છૂટું થવાય એવા હેતુથી ગોરધનભાઈ પ્રશ્ન કરે છે. ગોરધનભાઈ શેઠ છે એ પણ નિરાવરણ સ્થિતિને પામેલા હતા. એટલે એ ભગવાનને જેમ જેમ ઓળખતા હતા. એ જ્યારે પૂર્વાશ્રમમાં મહારાજ જ્યારે વનવિચરણ કરતા માંગરોળ ગયા અને એમના પુતળી ફઈના 12માના નિમિત્તે કારજ કરેલું અને ભગવાનને એને ગાંઠિયાને લાડવા જમાડ્યા, ત્યારે મહારાજે કીધું કે તમારી પુતળી ફઈ ક્યાં ગઈ? તો કે તો રામાનંદ સ્વામીના શિષ્ય હતી, ધામમાં ગઈ. તો કે ના, ધામમાં નથી ગઈ, નરકમાં ગઈ. ભગવાને એ વખતે એને સમાધિ કરાવી અને નરકમાં એની પુતળી ફઈ હતી એને દેખાડેલી. યમદૂતો એને પાછળ પડ્યા ત્યારે સ્વામિનારાયણના નામથી યમદૂતો ભાગી ગયા અને પુતળી ફઈનો ઉદ્ધાર થયો. આટલી સ્થિતિ ત્યારથી એ સમજતા હતા કે આ સ્વામિનારાયણ ભગવાન છે, કે આના નામથી જમદૂત ભાગ્યા હતા. એટલે જેના નામથી સ્વામિનારાયણ ગાય એને જમદૂત છેટેથી લાગે ભાઈ, કાળ પણ જેની પાસે ના આવી શકતા હોય, આવી સ્થિતિવાળા ગોરધન શેઠ પહેલેથી હતા. એટલે એને પુરુષોત્તમ હું છે શંકા નથી. પરંતુ કુટુંબીજો ભેગા થઈ અને એને બહુ ઘરાણા પહેરાવ્યા અને કહેવાતી જગતની મોટપ ખડકી દીધી. અને એમાં 1 મિનિટ એ ભગવાન ભૂલી ગયા. એનું શરીરમાં એને દુઃખ થયું. જેમ રાધા માતા કૃષ્ણને ભૂલી જાય તો એનો ચાંદલો કાળો થઈ જતો હતો. સચ્ચિદાનંદ સ્વામી ભગવાન ભૂલે તો એને શરીરે રોવાડે લોહીના ટસી આવતા. આવું ગોરધન શેઠને દુઃખ થયું. એટલે એને એમ થયું કે આ માયા છે કઈ બલા? એટલે એ પોતાના અનુભવથી પૂછે છે કે હે ભગવાન, જેને ભગવાનની માયા કહે છે, માયા છે શું? પછી સ્વામિનારાયણ ભગવાન એનો ઉત્તર આપતા કહે છે કે ભગવાનનો ભક્ત, જો અભક્ત માટે તો અભક્ત તો માયાનો જ ગુલામ છે અને એ તો માયા માટે જ ફસાવાનો. ભગવાનનો ભક્ત હોય એ જ ભગવાનનું ધ્યાન કરે. અને ભગવાનનો ભક્ત હોય ને ભગવાનનું ધ્યાન કરતા જે આડું આવે એને માયા કહીએ. આડું આવીને આવરણ શબ્દ વાપરો છે, આવરણ. સ્પષ્ટ નિરુક્તિમાં લખ્યું છે કે માયાની 2 શક્તિ છે. કઈ શક્તિ છે? 2. એક કઈ છે? તો કે એક આવરણશ્ચ ક્ષોભશ્ચ. માયા આપણામાં છે કે નહીં એનું માપું તો કે પેલું તો માયા આવરણ કરી દે. આવરણ કયું? તો કે જેને પાસે જેને જ્યાં મમતા કરી હોય કે અહમતા ધરી હોય એ જ એને આવરણ કરે. આપણે દેહમાં મમતા અહમતા કરી છે, કુટુંબીમાં મમતા કરી છે, એટલે એ આવરણ કરે છે. એટલે આપણે બ્રહ્મરૂપ હોવા છતાં બ્રહ્માનંદને પામી શકતા નથી. અને કોઈ વસ્તુ હોવાથી એનો લાભ ન મળે, એનો સ્વીકાર હોય તો જ એનો સાક્ષાત્કાર થાય. આ બોડી આપણી નથી છતાં એનો સ્વીકાર છે, એટલે માયાનો સ્વીકાર થયો. માયા ખુદ વિકારી છે, માયા ખુદ જડ છે. એટલે આપણે ચેતન હોવા છતાં આપણને જડ બનાવી દીધા. માયા વિકારી છે. આપણે નિર્વિકારી હોવા છતાં માયાને સ્વીકારી, દેહને સ્વીકાર્યો એટલે આપણા વિકાર આવી ગયા. માયા દુઃખરૂપ છે. આત્માને કોઈ દુઃખ નથી છતાં આપણને આજે દુઃખનો અનુભવ થાય છે. શું કામ? આ માયાનું આવરણ છે. આપણામાં જે દોષ આવ્યા, જે દુઃખો આવ્યા, જે ટેન્શન ને ડિપ્રેશન રહે છે, આ માયાના કરેલા આવરણે કરીને રહે છે. પોઈન્ટ 2,
ક્ષોભશ્ચ, બીજી માયા ક્ષોભ કરાવે. શું કરાવે? મહાપુરુષને ક્ષોભ કરાવ્યો એટલે તો એ પોતાની બ્રાહ્મી સ્થિતિમાંથી પામીને માયા જોડાણો. માયા ક્ષોભ કરાવે એટલે હું કે પરધનને જોઈને આપણને ક્ષોભ થાય કે આ લઈ લીધું હોય તો સારું, પરનારીને જોઈને આપણને ક્ષોભ થાય, સારું ખાવાનું જોઈને ક્ષોભ થાય, આ ખારું ખાવું એટલે સારું જોવું, સારું ખાવું, સારું પીવું, જે વ્યક્તિને નરકના કુંડમાં નાખે છે. પણ આ ભલભલાને કરાવે. એટલે દેવાનંદ સ્વામીએ તો ત્યાં સુધી લખ્યું કે આ કેવી છે માયા? તો સ્વામી કે બૃહસ્પતિ, જે દેવોના ગુરુ કહેવાય, એ બૃહસ્પતિ જેવાને ભોળવા અને માયા મનમાં મગરૂર. એ એવું છે કે ડાયા પીલાણા દાઢમાં ચાવી કીધા ચકચોર. તેમાંથી બચવાનો ઉપાય તો કે સેવો સાચા હરિસંતને, કોઈ સાચા પરમાત્માને પામેલા સંતને સેવો. કેમ? જે નકર માયા એવી છે કે તમને મોટા કરે ને તમને જ મારી નાખે. એટલે બ્રહ્માનંદ સ્વામી લખ્યું કે માયા મોટી નાંગણી જન પોતાના ખાય, એમાંથી જે નીકળે એ મોટો મણિધર થાય. સર્પની યોની માટે એવું કહેવાય છે. એટલે અહીંયા માયાને નાંગણીની ઉપમા આપી. માયા મોટી નાંગણી છે, ઓલી નાની નાંગણી એના બચ્ચાને ખાય, આખા બ્રહ્માંડના બચ્ચાઓને ગળી જાય છે. આવડી મોટી નાંગણી છે. જેમ નાંગણી જ્યારે પ્રજનન અવસ્થા આવે ત્યારે એક જગ્યાએ પોતાનું કુંડાળું કરી અને એને પ્રજનન થઈ શકે એવી વ્યવસ્થા કરી અને એમાં એક સાથે એક ખોબો એક ઈંડા મૂકે, 150-200 ઈંડા મૂકે, 300 સુધીના હોય, 150-200 હોય. તો એમાંથી હવે ઈંડા મૂક્યા, એમાંથી જે બચ્ચું થાય એની ખાઈ જાય, એને જાવા છટકવા જ ન દે. પણ અમુક એક હારે 2 સેવાના હોય તો એ જાજા બચ્ચા હોય, એમાંથી અમુક બચ્ચા છે એ ઓલી જે એની પોતાને વ્યવસ્થા માટે પ્રજનન માટેનું જે સ્થાન કાંકરા મૂકીને સ્થળ કર્યું હોય એમાં નાની નાની પાણા હોય, એમાં પાણામાં ગળીને પાણામાંથી હોરું નીકળીને વ્યુ જાય, એ સાપોલિયું થાય, આંધળું દાંડું. એમ અમુક એવા હોય કે અને 2 બાજુ હાલે. એ જે અમુક બચી તો ગયા હોય પણ ઘડીક સત્સંગના માર્ગે હાલે ને ઘડીક કુસંગના માર્ગે હાલે, ઘડીક દેહરૂપ રહે, ઘડીક આત્મા વિચાર કરે, ઘડીક દેહના વિચાર કરે. આ બધા ડેંડા અમુક એવા થાય. અમુક છે એ ટપીને જાય તો એ સંસારમાં ઘૂંચાય તો નહીં પણ મનમાંથી એનો સંસાર જાય નહીં. પણ અમુક છે એ સેવાય એટલે ઠેકડો મારીને વિયો જાય. એટલે કે છે કે એમાંથી જે નીકળે, ઠેકડો મારીને નીકળે, એ મોટો મણિધર થાય. તો આ 3 પ્રકારના માયા એટલે નાંગણીના બચ્ચા, એ માયાના પણ 3 પ્રકારના બચ્ચાઓ છે. આપણે કયા પ્રકારના છીએ? ડેંડા જેવા છીએ અથવા તો જન્મા જ નથી, સીધા એમના મજા, કોઈ આનો વિચાર જ નથી આવતો, ચાવી જ જાય છે. એટલે હાવ જે દેહાભિમાની છે, નકરા દેહને જ રક્ષણ પોષણ માટે જીવતા હોય છે, એને જ માયા ચાવી જ નાખે છે. એટલે મને એક વિદ્યાર્થીએ જ પ્રશ્ન પૂછ્યો તો, યુવાને જ, કે સ્વામીજી આ મન જીતવું તો બહુ કઠણ છે, ગ્રંથોમાં લખ્યું છે કે મન જીતવું એ તો અર્જુન જેવાને કઠણ પડ્યું. તો એ મન જીતાય કેમ? લખ્યું છે કે મન જીતે એને માયા જીતી લીધી, અને મન જીત્યું એને જગત જીત્યું, એટલે માયા જીતાઈ ગઈ. કારણ કે જગત જ માયા છે. તો માયા કેમ જીતાય? મન કેમ જીતાય? મેં કીધું જો અર્જુનને મન જીતવું કઠણ નહોતું. કઠણ ક્યારે પડ્યું? એને યુદ્ધ નહોતું કરવું ને ભગવાન કરાવતા હતા ને એટલે કઠણ પડ્યું. એમ આપણે માયા મૂકવી ન હોય, મન જીતવું ન હોય અને પાછું જીતવાના સંકલ્પ થતા એટલે કઠણ પડે છે. બાકી તમે ખોટા માટે મહેનત ન કરો તો મન જીતવું હાવ હેલું છે. માણસ માયામાં ખૂતવા માટે રાત જ ભણે છે, રાત દી મહેનત કરે છે, અને ભૌતિક વિદ્યા, પેટનો ખાડો ભરવાની, પેટના પોષણ કરવાની જ વિદ્યા ભણો છો એટલે મન જીતવું કઠણ છે. બાકી સત્યને સ્વીકારો, આપણે આત્મા છીએ તો હું અક્ષર બ્રહ્મ છું, મારામાં પરબ્રહ્મ છે, મન જીતવું હેલું છે. અસત્યના માર્ગે હાલતા બંધ થઈ જાઓ, મન જીતવું હેલું છે. ખોટા માટેના પ્રયત્ન છોડી દો, સાચા માટેના પ્રયત્ન કરવા માંડો, મન જીતવું હેલું છે. માણસ સાચા માને પ્રયત્ન કરતા કરતા ખોટાને પકડી લેશે તો મન જીતવું કઠણ પડે છે. બાકી આ જે કોઈ વિશ્વમાં સર્જન થયું છે કે કોઈ જે મોટા મોટા ઋષિમુનિઓ છે, અરે અક્ષરધામના મુક્તો છે તો યુગોથી પુરુષોત્તમ નારાયણના સંલગ્ન છે, કાંઈ મન જીતવું કઠણ નથી, બધું સહજ છે. એમ આપણે ભગવાન માટે જીવવા માંડીએ અને ભગવાન માટે કામ કરવા માંડીએ તો મન જીતવું હેલું પડી જાય. એની માટે શું કરવું પડે? તો આપણે સાચી અહમતા, સાચી મમતા કરવી પડે.
એટલે ભગવાન સ્વામિનારાયણે અંત્યના 39માં વચનામૃતમાં લખ્યું, એ પ્રશ્ન ભગવાને જ પૂછાયો છે કે તમામ શાસ્ત્ર માત્રનો સાર, જો આપણે તો શાસ્ત્ર વાંચતા નથી તો એનો સાર આપણને ક્યાંથી આવવાનો? અને દહીં હોય એમાંથી માખણ કાંઈ એકવાર વલોણે ન થાય, એ વારંવાર વલણો કરો ત્યારે એ નવનીત આવે. એમ સદગ્રંથો પણ વારંવાર વાંચન કરવાથી એમાં નવનીત પ્રગટે છે. ભગવાનના ચરિત્રો પણ વારંવાર મનમાં આપણે ઘૂંટા કરીએ ત્યારે ચરિત્રના પણ સાર રહસ્યો આપણા સામે પ્રગટ થાય છે. મહારાજ કહે છે કે તમામ શાસ્ત્રોનો એ સાર છે કે શું? તો કે દેહને વિશે અહમતા અને સંબંધીમાં મમતા એ જ માયા છે, અને એ અહમતા અને મમતાને મૂકી દેવી એ જ શાસ્ત્ર માત્રનું રહસ્ય છે. અને પૂર્વે જે મોટા મોટા હનુમાનજી, પ્રહલાદજી વગેરે વગેરે મોટા થયા, એને પણ ભગવાન પાસે એ જ માગ્યું છે કે હે ભગવાન, આ અહમ મમત્વ રૂપી માયાથી અમારી રક્ષા કરજો, અને અહમ ને મમત્વ જેને જીતું છે એવા સંતને વિશે પ્રીતિ થાય. અર્થાત ખોટી જગ્યાએથી મમતા મૂકવો અને સાચી જગ્યાએ મમતા કરો એટલે માયા જીતાઈ જાય છે. આ માયા જીતવાનો અર્થ માયાને ટાળવાની વાત નથી, માયાના પ્રવાહને વાળવાની વાત છે. કોઈ કોઈનું ટાળ્યું ટળતું નથી, વળે છે. જેમ યુગોથી નર્મદાનું નીર સમુદ્રમાં જઈને ખારું થઈ જતું હતું, વલ્લભભાઈ પટેલને વિચાર આવ્યો કાંઈ એક ડેમ બાંધ્યો હોય તો ગુજરાત પાણી વાળું પ્રકાશ વાળું થાય. તો વિચાર આવ્યો એટલાથી કામ ન થયું, વિચાર આવ્યા પછી બધા વળી ગયા. તો આજે સરદાર સરોવર થયું અને ગુજરાત પાણી વાળું પ્રકાશ વાળું થયું. સેમ આપણે યુગોથી માયાના પ્રવાહમાં ધકેલાવીએ છીએ અને સમુદ્રમાં એટલે લક્ષ 84માં જઈ અને હેરાન પરેશાન થઈએ છીએ, આપણી જિંદગી બરબાદ કરીએ છીએ. આપણને પણ વિચાર આવવો પડે કે મારે માયામાં બંધ બાંધવો એટલે હું? તો કે સાચા સંતોમાં ભક્તોમાં પ્રીતિ કરવી. આ અહીંયા દેવાનંદ સ્વામી જ કહે છે ને કે ડાયા પીલાના દાઢમાં માયા મનમાં મગરૂર. પણ એ કોને? તો કે સેવો સાચા હરિ સંતને. શું કામ? તો કે બ્રહ્મ વિદ્યાના ભોમિયા આ સાચા સંત સુજાણ, દેવાનંદ કહે હરિદાસમાં પીવો અમૃત રસ પાન. એ સાચા સંતના સંગથી આજે અમૃત રસ પીવે, હરિના ચરિત્ર જે અમૃત ધારાથી આપણને પાન કરાવે છે, એ ભગવત ચરિત્ર આપણા જન્મો જન્મના વિચિત્ર ભ્રમને છોડાવી તોડાવી આપણા અંતરાત્માને પવિત્ર અને નિર્મળ બનાવે છે. માટે માયા જીતવાનો આ ઉપાય છે. એટલે મોટા મોટા એ હાચામાં પ્રીતિ થાય એવું માગી છે. પહેલી તો એ આપણી દાનત તો હોવી પડે ને કે મારે હાચામાં પ્રીતિ કરવી છે અને ખોટામાં જ છોડવી છે. દાનત ખોટાને કાંઈ ન થાય. આપણે ચપ્પલ ખોવાઈ ગયા હોય તો એમ થાય ખારા મારા ચપ્પલ ખોવાઈ ગયા, સ્કૂટરની ચાવી ખોવાઈ ગઈ હોય તો એમ થાય ખાલી મારી આજે સ્કૂટરની ચાવી કે પેન ખોવાઈ ગઈ. અરે મરી ગયેલા કોઈ આપણા સ્નેહી હોય તો વર્ષો સુધી એની યાદ આવે છે. હું પુરુષોત્તમ નારાયણ એવડાય નહીં, તેને ભૂલ સંભાળવા પડે છે. ઓલી ચાવીને ચપ્પલને પોતાના માન્યા હતા એટલે એ ભૂલાય તો દુઃખ થાય છે. એમ જ્યારે ભગવાનને પોતાના માનશો ત્યારે જ માયાથી મુક્ત થશે. એટલે મહારાજે કીધું કે માયા માયા સૌ કહે છે. આજે અમે માયાનું સ્વરૂપ જોયું. શું? તો કે આ શરીરને વિશે અહમતા અને દેહના સંબંધી, આ મારી માં, આ મારા બાપ, આ મારી વાડી, આ મારી ઘોડી, આ મારા કુટુંબીઓ, આ જ માયા છે. અને આ સંબંધીમાં હેત છે એ જ મોટી માયા છે. આ કુટુંબીની મમતામાં ન ફસાયો એ માયાને ચડે. એટલે સગા સંબંધીનો સ્નેહ એ મોટો માયાનો પાશ, એ માયાનું બંધન છે. અને જેમ માછલાઓ છે એ થોડુંક સારું ખાવા માટે એ પારધીની જાળમાં એક લોટની ગોળી કેવું હોય એ લેવા જાય અને એનો દાઢ ખૂંચી જાય મારી નાખે. સેમ માયા આપણે એમાં કંઈક થોડુંક સુખ લેવા જાય આપણને ફસાવી પૂરું કરી દે. આવું જન્મો જન્મથી થયું છે. અને જે કોઈ માયાથી મુકાણા છે એ શું કામ? તો કે એને સાચા માટે પ્રયત્ન કરે છે. પ્રયત્ન તો કરવાનો જ છે, પણ સાચા આત્મા કે પરમાત્મા માટે એને પ્રયત્ન કરો છે, એને પરોપકાર માટે પ્રયત્ન કરો છે. એટલે સુખી થવું હોય તો સેવક થા ઘનશ્યામનો, તારા ટળશે તનના તાપ, જીવન મુક્તાના જોગમાં
વધશે મોટેરા માપ અને થાશો અમાપ. માટે સાચાના સંગમાં રહ્યો. અર્થાત એનો સંગ એટલે કે સાચામાં સ્નેહ કરો, એને પોતાના માનો. એટલે વચનાવતમાં સ્પષ્ટ લખ્યું કે મુક્તિ ક્યારે થાય ને ભાગવત ધર્મની પુષ્ટિ ક્યારે થાય? તો કે જેવી સંબંધીમાં હેત છે એવું સંત સાચા સંતમાં થાય, મુક્તિના દ્વારે ખુલી જાય અને પરમાત્માની પ્રાપ્તિ પણ થઈ જાય. આ માત્ર હેતનું ટ્રાન્સફર કરવાનું છે. ખોટામાં હેત છે એ માયા છે. આત્મા કે પરમાત્માને પામેલા સંતમાં હેત એ મુક્તિ છે, એ જ મુક્તિ છે. અને એ મુક્તિ જ આપણને અલૌકિક આનંદથી ભરી દે છે. એટલે મુક્ત થવું છે કોનાથી? હું ભગવાનથી મુક્ત થવાનું છે એ મુક્તિ છે. તો આપણે બ્રહ્મ જ્ઞાનથી મુક્ત થવાનું એ મુક્તિ છે. મુક્તિ શું છે? હું તો દોષોથી અજ્ઞાનથી મુકાવું એ મુક્તિ છે. દોષોથી મુકાવું એ મુક્તિ છે. ઉપનિષદમાં લખ્યું કે અન્યથા સ્વરૂપમ હિત્વા સ્વેન રૂપેણ પ્રપદ્યતે ઇતિ તુ મુક્તિ. ખોટું જે છે એને ખેરવી નાખો, સાચો આપોઆપ પ્રગટ થાય છે. એક ભાઈએ સૌંદર્યવાન અને સ્વરૂપવાન મૂર્તિ જોઈ. એ મૂર્તિ જોઈને શેઠ ફીદા થઈ ગયા અને શિલ્પકારને કહે છે કે આ મૂર્તિ બનાવી કોને? મોહન તું કે. મોહન કહે છે કે આ મેં નથી બનાવી, આ તો અમારા શેઠે બનાવી છે, રાજારામભાઈ. રાજારામભાઈ પાસે ગયા કે તમે આટલી સારી મૂર્તિ બનાવી? તો કે મેં નથી બનાવી, આ તો અમારા સેવક મોહનને બનાવી છે. એ કે બે ભેગા કર્યા કે સાચું જ બનાવી કોને? ત્યારે મોહને કીધું કે જો આ મૂર્તિ હતી જ તે, પણ આ પથ્થરમાં જે ખોટું હતું ને એને મેં ખેરવી નાખ્યું એટલે મૂર્તિ ઉપસી આવી. મારા બાપ, આપણે બ્રહ્મની મૂર્તિ જ છીએ. ખોટું દેહાભિમાન છે, ખોટું મમતા છે, ખેરવી નાખો એટલે સીધું આપણું સ્વરૂપ પ્રગટ થઈ જાય છે. અને એક વાત યાદ રાખજો કે આપણે નહીં કરીએ દેહમાં કે સંબંધીમાં મમતા રાખવાથી શરીરનું સારું નથી થતું અને એનું પોષણ પણ નથી થતું ને એનું હિત પણ નથી થતું. અને આત્મામાં હું આ આત્મા અક્ષર બ્રહ્મ છું, ભગવાનને ભગવાનના સંત મારા છે, હું મુક્ત છું, પુરુષોત્તમથી યુક્ત છું, આવું સત્ય સ્વીકારવાથી શરીર પણ તેજસ્વી બની જાય છે, બ્રહ્મચર્યવાન બની જાય છે, દોષોથી મુક્ત બની જાય છે અને બોલે બ્રહ્માંડ ડોલાવે ઓલું થઈ જાય. એટલે ખોટી મમતા રાખવાથી આપણું કોઈ હિત નથી થતું, કોઈ શરીરનું રક્ષણ પોષણ નથી કરી શકતા, કાળના એક ઝપાટે હતું નહોતું થઈ જાય છે. માટે સુખી થવું હોય તો સાચી અહમતા, સાચી મમતાને ધારણ કરો અને આપણા આત્માને ઉગારો. સ્પષ્ટ લખ્યું છે કે કર પ્રભુ સંગાથી દ્રઢ પિતડી. તો કે અમારા સગા સંબંધી છે એ શું છે? તો કે સંસ્કારે આ સંબંધી મળ્યા છે એ તો મોટી માયાની ઝાડ છે. અને મોટા ભાગના માણસો આ રીતે સંસારની માયાની ઝાડમાં ફસાય છે અને એટલે એ સંસારની માયાની ઝાડમાં ફસાણા એ જ માયામાં ફસાણો અને એ જ એને આવરણ કરે છે. આપણે પોતાની જાતને થોડુંક તપાસો, નિર્દર્શન કરો, જાતને તપાસો, ખ્યાલ આવશે કે આપણે ભગવાનના ભજનમાં કોણ આડું આવે છે. તો સૌથી વધારે આપણું શરીર, બોડી જ યાદ આવશે અને આપણે આપણી બોડીનું કેરિયર બનાવવા જ રાત દિવસ મથીએ છીએ. અને આ પ્રશ્ન તમામ ગ્રંથોમાં, રામાયણમાં પણ ભગવાન રામને લક્ષ્મણજી પૂછે છે કે માયા શું? ભગવાન એટલું જ કીધું કે મોરી તોરી સો માયા જાન, હું અને મારું, તું અને તારું, આ જ માયા છે. માયા માયા સબ કહે, માયા ન જાને કોઈ, જો મનથી છૂટે નહીં, માયા જાનીએ સોય. જે મનમાં ખોટું ઠસાઈ ગયું છે, એ મનની ખોટી માન્યતા મુકાતી નથી, એ જ માયા છે કે હું દેહ છું, આ મારા સંબંધી છે. એટલે ગોપાળાનંદ સ્વામી કહેતા જેવું પોતાના નામમાં, પોતાના ગામમાં અને પોતાની જ્ઞાતિમાં ત્રણ વસ્તુ વાપરે છે: નામ, ગામ અને જ્ઞાતિ. હું પટેલ છું કે વાણિયો છું, XYZ. આ નામ, ગામ અને જ્ઞાતિમાંનો જેવો નિશ્ચય છે એવો જો આત્મા કે પરમાત્માનો થાય તો જીવ છતાં દેહ અક્ષરધામ બની જાય, છતાં દેહ અનાદિ મુક્ત બની જાય. ખોટું જે મનમાં ઠસાઈ ગયું છે. અને એક વાત રાખજો કે મરી જશું તો એ ખોટું સાચું નથી થવાનું. આપણે યુગો ગયા ખોટાને બચાવવા પ્રયત્ન કર્યો ને કાળના એક ઝપાટે હતું નહોતું થઈ ગયું. આ ખોટી વસ્તુ તો કેવી છે? તો સહારાના રણમાં રોપેલા રોપડા જેવી છે. એવું કહેવાય છે કે વિશ્વનું સૌથી મોટું સહારાનું રણ છે અને એમાં અમુક વખતે એવા પવનના ઝપાટા આવે કે મોટી મોટી ટ્રેનો હોય ને તો ઉડાડી નાખે.
તો ઝાડવું તો હજી આ સૃષ્ટિ સર્જાણી તેદું ને એમાં ઝાડવું થયું નથી, રોડ પણ સારા નથી રહી શકતા. એમ આ તમે મોટા સીએમ કે પીએમ ની પદવી પામી ગયા, કલેક્ટર કે કમિશનર થઈ ગયા, મિનિસ્ટર કે પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયા, ડોક્ટર કે એન્જિનિયર થઈ ગયા, દુનિયાની કહેવાતી તમામ મોટા બિઝનેસપતિ કે કોઈ ક્રિકેટર જગતના કે ફિલ્મ જગતના સ્ટાર બની ગયા, એ બધી જ મોટપ સહારાના રણમાં રોપેલા રોપડા જેવી છે. જેમ સહારાના રણમાં રોપેલો રોપડો એક પવનના ઝપાટે ઉડી જાય, બધી મોટપ કાળના ઝપાટે એક સેકન્ડના છઠ્ઠા ભાગમાં ઉડી જાય. હું તમને પ્રશ્ન પૂછું છું કે આજથી 100 વર્ષ પહેલા ફિલ્મ જગતનો સ્ટાર કોણ હતો, ક્રિકેટ જગતનો સ્ટાર કોણ હતો, કોણ બિઝનેસ જગતનો સ્ટાર હતો, કોણ રાજકીય કારકિર્દીનો સ્ટાર હતો? એકાદો તો બતાવો. પણ તમે નહીં બતાવો. આખી જિંદગી એની માટે એને ગુમાવી નાખી હોય છતાં અરે ભારતનો સુવર્ણ યુગ લાવનારા કોણ હતા એ તમને નહીં ખબર હોય, જગત માટે એટલું બધું કરનારા. પરંતુ જેને આત્મા કે પરમાત્મા માટે જીવા, કોના માટે જીવવું બહુ મહત્વનું. એ સબરીને સુદામાને કાળ નથી મટાવી શકી, એ તુલસીને તુકારામને માયા નથી મુરઝાવી શકી, એ જનકને જયદેવ આજે ઇતિહાસમાં સૂર્યની જેમ ચમકતા રહ્યા છે. ધ્રુવને પ્રહલાદ, મીરાને નરસિંહ, 500 પરમહંસો, મોટીબા, લાડુબા, દાદા ખચર, પર્વતભાઈ, ગોરધન શેઠ, શિવલાલ શેઠ, આ બધા જ ઇતિહાસમાં યુગો સુધી હતા અને યુગો સુધી અમર રહેશે. જે પુરુષોત્તમ નારાયણને પામ્યા છે એ જ અમર પદને પામ્યા છે. પ્રશ્ન એ થાય કે પૂર્વે જે મહાન થયા, વર્તમાન કાળે જે છે ને ભવિષ્યમાં પણ જે મહાન પુરુષો થવાના છે, બધા મહાન પુરુષોની મહાનતાનું રહસ્ય શું? તો એને માયા નથી પકડી, માયાના નિર્માતા નારાયણને પકડ્યા છે. વ્યક્તિ જ્યારે નિમિત્તને નિર્માતા માની લે છે ત્યારે રાગ, દ્વેષ, ક્લેશ અને અહમતા, મમતા, મોહ સર્જાય છે. માટે આનાથી મુક્ત થવું એ જ માયાથી મુક્તપણું છે. બીજી રીતે કહીએ તો કે ભગવાનના ભજનમાં આડું આવીને અંતરાય કરે એને માયા કહીએ. તો આપણને આડું અંતરાય શું કરતું હોય છે? તો સૌથી પહેલા આપણે કહ્યું એમ ભગવાને કહ્યું હતું કે અહમતા ને મમતા આ મોટી માયા છે. બીજું ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના 14મા વચનામૃતમાં કહ્યું કે પ્રમાદ અને મોહ એ પણ મોટી માયા છે, એવું મહાભારતમાં કહ્યું છે. પ્રમાદ એટલે શું? તો ખોટો પ્રયત્ન, ખોટી મહેનત, અર્થાત કરવાનું હોય એ ન કરીએ અને ન કરવાનું કહીએ. હવમાં આત્માને પરમાત્માના દર્શન કરવાના છે, એના દર્શન ન કરીએ, દેહના દર્શન કરીએ, સ્વભાવના દર્શન કરીએ, ગુણ દોષના દર્શન કરીએ, આ પ્રમાદ છે. બીજું પ્રમાદ એટલે કે કરવાનું ન કરીએ. એનો અર્થ એક પણ થાય કે માણસ કરે છે ક્યારે? તો કોઈ પણ વસ્તુનો સ્વીકાર કરે પછી કાર્ય કરે છે. પહેલા ઈચ્છા કરે, ઈચ્છતી, પછી જાણવા પ્રયત્ન કરે અને પછી કાર્ય કરે છે. એટલે ઈચ્છતી, જાનાતી, કરોતી. તો જ્યાં સુધી આપણને સત્યને જાણવાની ઈચ્છા જ નથી, જિજ્ઞાસા જ નથી, ત્યાં સુધી આપણે જે કાંઈ કરશું એ પ્રમાદમાં જ ખપશે. કેમ છે? તો જન્મો જન્મનો ઢાળ છે. આપણે જે શરીરને હું માનીએ છીએ એ શરીર આપણું નથી, કારણ કે આપણને સાથ આપતું નથી. એક દિવસ આપણી ઈચ્છા હશે તો પણ અચાનક શરીરને છોડીને ચાલવાનું થશે. જ્યાં સુધી આપણને આપણું શરીર સાચું અને સારું લાગે છે, ત્યાં દેહ સત્ય છે અને દેહનું રૂપ સારું છે. શરીર જ્યાં સુધી સાચું ને સારું લાગે ત્યાં સુધી કોઈ કાળે માયા જીતાય નહીં. દેહ ભાવમાંથી જ કામ, ક્રોધ, લોભ આ તમામ માયાજન્ય દોષો પ્રગટ થાય છે. માયાની મોટી આટીઘૂટી જ એ છે કે એ આપણને પોતાનું ભૂલાવી દે છે અને ખોટામાં આપણને મમતા કરાવી દે છે. ને ખોટી અહમતા કે મમતા એ વ્યક્તિને મોટાને પણ નડે છે.
એ ખોટી અહમતા અને મમતા આપણે ખોટી ઈચ્છાઓ રાખીએ છીએ એટલે થાય છે. ખોટી ઈચ્છા ગમે એટલી રાખીએ અને એની માટે આપણે ગમે એટલા પ્રયત્ન કરીએ, એક દિવસ મૂકવાનું અનિવાર્ય છે. તો ભલા સાચા માટે શા માટે પ્રયત્ન ન કરવો? જેને જેને સાચા માટે પ્રયત્ન કર્યો એ સામાન્ય હતા તો પણ અસામાન્ય અલૌકિક બની ગયા છે. જુઓ ને, આપણે હમણાં પૂર્વે નામ લીધા, જયદેવ કે જનકજી, તુલસીદાસ કે તુકારામ, સબરીમા કે સુદામા, અરે દાદા ખાચર, પર્વતભાઈ, શિવલાલ શેઠ, ભગા દોશી, નાથ ભક્ત, બાપુભાઈ સરવરિયા. પહેલા તો નાસ્તિક હતા પણ ભગવાને એને જમપુરી પણ દેખાડી, દરેક ધામના પણ દર્શન કરાવ્યા, અલૌકિક પોતાની અનુભૂતિ પણ આપી, અક્ષરધામનો પણ અનુભવ કરાવ્યો અને એ થયા. રોજ પૂજામાં ભગવાન પ્રગટ થાય એવા થયા. પણ ક્યારે? તે ભાવ ગયો ત્યારે, સાચા સાથે સંબંધ જોડ્યો ત્યારે. ખોટી અહમતા અને મમતા એ આત્માને લાગેલો મેલ છે. જેમ આપણું કપડું છે તો કપડામાં રંગ પણ હોય અને એના તંતુઓ પણ હોય. તંતુઓથી ગૂંથાય અને એમાં રંગ એકમેક થયો છે. હવે એ કપડું તૂટશે ત્યારે જ એ તંતુને રંગ અલગ થશે. કપડાને ને તંતુનો સંબંધ છે એ નિત્ય સંબંધ છે અને નિત્ય સંબંધમાં અનિત્ય સંબંધ બાધારૂપ છે. અનિત્ય સંબંધને છોડ્યા વગર નિત્ય સંબંધ પ્રાપ્ત થતો નથી. જે રીતે આપણું કપડું સારું હોય પણ નકરું મલપા મેલ ભરાઈ ગયો હોય, દુર્ગંધ આવતી હોય, તો એ કપડું શરીરને ઢાંકવા છતાં શરીરને ઝેરવી નાખશે. એટલે આપણે જેમ કપડાને ધોઈએ છીએ તો કપડામાંથી ધોવાથી શું દૂર થાય છે? મેલ દૂર થાય છે. એમ આપણે મનને સાચી વાતની સ્વીકૃતિ રૂપી પાવડર કે કેમિકલ લગાડશો તો જ આ અનિત્ય દેહ અને દુનિયા રૂપી મેલ દૂર થશે. અહમતા ને મમતા મોટા મોટાને નડી છે એટલે મોટા મોટાએ પ્રાર્થના કરી છે. ભગવાને અંત્યના વચનાત્મા કીધું કે પ્રહલાદજી, નારદજી, હનુમાનજી વગેરે મોટા મોટાએ પ્રાર્થના કરી છે, પ્રભુઓ મને અહમતા અને મમતા રૂપી માયાથી રક્ષા કરજો. પ્રહલાદ એક દિવસ ચલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, ચાલે માલે કાલે વિષ્ણુ, યતો વિષ્ણુ મયમ જગત. સારી સૃષ્ટિમાં ભગવાન જોતા હતા અને એટલે તો પળે પળ પુરુષોત્તમ નારાયણ એની રક્ષામાં હાજર રહેતા હતા. પરંતુ જ્યારે રાજસત્તા ઉપર આવ્યા એટલે માણસને થોડા ચાહક વર્ગ મળે પછી ક્યારે અહમતા અને મમતા બંધાઈ જાય છે એનો ખ્યાલ રહેતો નથી. પ્રહલાદજીને થયું કે ચાલો હું એકવાર ભારત વર્ષની યાત્રાઓ કરવા જાઉં. ચવન ઋષિને સાથે લઈ અને તેઓ યાત્રા કરવા ગયા. યાત્રા કરી ફરતા ફરતા બદ્રિકાશ્રમમાં આવ્યા તો ત્યાં નરનારાયણ ભગવાન ધનુષ્ય બાણ હાથમાં લઈ અને તપશ્ચર્યા કરતા હતા. ભગવાનને બાણ રાખવાનો હેતુ એ હતો કે સહસ્ત્ર કવચ નામના અસુરને મારવા માટે આ બધી ભગવાન, એક ભાઈ તપશ્ચર્યા કરતા હતા, એક ભાઈ એની સાથે યુદ્ધ કરતા હતા. તો હથિયાર સાથે ભગવાનને તપશ્ચર્યા કરતા જોયા તો એ તપશ્ચર્યા ઓળખી શક્યા નહીં અને કહ્યું કે તમે હથિયાર શા માટે રાખો છો? ત્યારે ભગવાન કહે કે તપશ્ચર્યાનો હેતુ તમારી જેવા અસુરોને નાશ કરવો એ છે. એટલે પ્રહલાદને એમ થયું કે મને અસુર કીધો? હું તો ભગત છું, મારી માટે તો ભગવાને અવતાર લીધો તો, મને તો નરસિંહ ભગવાને ગોદમાં લીધો. આ તમે કઈ વાડીના મૂળા? એમ કહી અને સીધા ભગવાન સાથે યુદ્ધ કરવા માંડ્યા. આ જો આ અહંતા આવી ગઈ. નકર જેની માટે એ જીવતા હતા એની સાથે સહેજ એનું ઇગ્નોર થયા ત્યાં એને અપમાન લાગી ગયું. આ મોટી માયા આ છે. ઘણીક વાર કોઈ વ્યક્તિ અપમાન પણ નથી કરતા પરંતુ એનું સન્માન ન થાય એટલે એને અપમાન લાગે છે. એટલે ભગવાનને વચનાત્મા કીધું કે પહેલા તો સ્તુતિ પ્રાર્થના કરતો હોય એ પાછો નિંદા કરવા માંડે છે. શું કામ નિંદા કરે છે? તો કે એને
એવું મનાઈ જાય છે કે આ મારો વિરોધી, આને મને સન્માન ન કર્યું. ઋષિમુનિઓ ધ્યાનમાં અને નરનારાયણ ભગવાનની વાતમાં તલ્લીન હતા. દુર્વાસાનું સન્માન ન થયું એટલે એને અપમાન લાગી ગયું. ઘણાને આવું થાય છે. શંકર ભગવાન ધ્યાનમાં હતા, દક્ષને ખાલી ધ્યાનમાં હોવાથી હાથ ન જોડા, ત્યાં એને અપમાન લાગી ગયું. એટલે માની માણસને કોઈ પ્રેમથી બોલાવે નહીં, ઓલા એના કાર્યમાં વસ્તે, ત્યાં એને અપમાન લાગી જાય. આ મોટી માયા છે. આ જ માયા છે કે કોઈ આપણને બોડીને હું માને છે. એટલે દેહભાવ એ મૂર્તિમાન માયા છે. દેહભાવ એ અનેક વાસનાની, વિકારોની જનની છે. પ્રહલાદને અહમ આવી ગયો, પછી 6 મહિના સુધી ભગવાન સાથે યુદ્ધ કર્યું. ભગવાન આગળ હું જીતી શકવાના? પછી નારદજીને કહે છે કંઈક ઉપાય બતાવો ને. તો કે ઉપાય એટલો જ છે, એના પગમાં પડો, એનું મુખથી જપ કરો. ભગવાને કીધું કે મને જીતવું હોય તો મારું જપ કરો, મનમાં મારું ચિંતન કરો, મુખથી મારું જપ કરો, નૈનથી મારા દર્શન કરો, કાનથી મારી કથા સાંભળો. ભગવત પરાયણતા એ જ ભગવાનને જીતવાનો ઉપાય છે. એટલું નહીં, ભગવત પરાયણતા એ જ અહમ મમત્વ રૂપી માયાથી બચવાનો પણ એ જ ઉપાય છે. એટલે પ્રહલાદજીએ પછી પ્રાર્થના કરી કે હે પ્રભુ, મને અહંકાર આવી ગયો, એટલે અહમતા અને મમતા રૂપી માયાથી મારી રક્ષા કરો. નારદજીને પણ એવું થઈ ગયું હતું. આમ તો ભગવાનનો અવતાર ગણાય, આખું એના માટે નારદ પુરાણ લખાયું છે. મોરી નારદની જાતને જોતા દાસી પુત્ર જગ જાણે રે, હરિને ભજી હરિનું મન કહેવાના, વેદ પુરાણ વખાણે. નારદજીની વાત તો વેદમાં પણ લખાણી છે, પુરાણોમાં પણ લખાણી છે, આખું નારદ પુરાણ લખાણું છે. પરંતુ પોતામાં શ્રેષ્ઠ બતા મનાણી, એટલે એને એમ થઈ ગયું કે મારી જેવો કોઈ નહીં. જો અહમતા આવી ગઈ કે શિવજીને મોહિની સ્વરૂપમાં મોહ થયો, મેં કામ જીતી લીધો. જો આ અહમતા, આ નડી રાગ. પછી તો અમરીશ રાજાની પુત્રી જયંતનો હાથ જોવા જતા પરણવાનું મન થયું, જગત જાણીએ છે, પછી જ બાબત છે. પણ જો આ અહમતા છે. શ્રી કૃષ્ણ ભગવાનને નારદજી પૂછે છે કે માયા કેવી? ભગવાન કહે છે કે ચાલો તમને પ્રેક્ટિકલ બતાવું. પછી ભગવાન નદીને કિનારે ગયા, થોડા દૂર ગયા. કહે છે કે નારદ તરસ બહુ લાગે છે, પાણી ભરતા હોય ને. થોડે નદીથી દૂર જઈને ભગવાન એક ઝાડ નીચે બેઠા ને નારદજી નદીએ પાણી લેવા ગયા. ત્યાં એક રૂપના અંબાર કન્યા જોઈ ગયા. કન્યા જોઈ અને કહે છે કે તમે પરણેલા છો કુંવારા? હું તો કુંવારી છું. લગ્નની ઈચ્છા છે? તો કે હા, તમારી ઈચ્છા હોય તો મારી ઈચ્છા છે. તો મારા પિતાશ્રીને પૂછી લઉં. વાંધો નહીં. પિતાને પૂછ્યું કે આવા ભગવત ભક્ત, ભક્તિના પ્રવર્તક ઋષિ મુનિનું માંગવું આવ્યું છે. એના બાપાએ વાતને વધાવી લીધી. ધામધૂમથી લગ્ન થયા, સંસાર ચાલતો થયો, 4 છોકરા થયા. એમાં હાંબેલાની ધારે વરસાદ આવ્યો. જેમ અત્યારે વાદળ ફાટે છે ને ઘણી જગ્યાએ, આ પ્રકૃતિનું રૌદ્ર સ્વરૂપ છે, મૂર્તિમાન સ્વરૂપ છે. તમે કાંઈ ન કરી શકો. ટોરન્ટો આવે, એથી વાદળ ફાટે, પૂરની હોનારત આવે, ભૂકંપ આવે. એ આપણી બધાની કોરોના જેવી બીમારીઓના, ભૂકંપને, અતિવૃષ્ટિ આપણી વાસ્તવિકતા જણાવે છે કે આપણે કુદરતની આગળ કંગાળ છીએ. પણ તોય આપણી મિથ્યા મમતા મુકાતી નથી. એટલે નારદજી વરસાદ વરસવા માંડ્યો હાંબેલાની ધારે, એટલે એને એમ થયું કે હવે આ પૂરમાં બચાશે નહીં. જો હામે કાંઠે ડુંગર છે ત્યાં વૈયા જાય તો સારું. પરિવારના બધા સભ્યોને લઈ અને ઘરને તો એક બાજુ મૂક્યું, સભ્યો બચી જાય તો નવું ઘર-બર કરશું આવી ઈચ્છાથી લઈને ચાલતા થયા. એમાં એક દીકરો તણાણો, એને પકડવા ગયા ત્યાં બીજો તણાણો, બીજાને પકડવા ગયા ત્યાં ત્રીજો તણાણો, ત્રીજાને પકડવા ગયા ત્યાં ચોથો તણાણો, ચોથાને પકડવા ગયા ત્યાં બૈરાનો હાથ મૂકાઈ ગયો, બૈરી ગયું. માંડ કાળા કોપ થતા એ સામે કાંઠે પહોંચ્યા. ઉદાસ થઈ ગયા. આ માયાનો ધંધો છે. માયા માણસને રોવારે છે, ટેન્શનમાં નાખી દે છે, આત્મહત્યા કરાવે છે, કાળા તીલડી કપાળે લગાડે છે. પણ તોય મૂર્ખ માણસ 1 સેકન્ડના 6 ભાગમાં નાશ થનારા દેહથી અલગ પડી પોતાની વાસ્તવિકતાને તપાસતો નથી. ખોટી અહમતા અને મમતામાં ઘૂંચાયો રહે છે. નારદ ઉદાસ બેઠા ત્યાં ભગવાનને માથે આવીને ટાપલી મારી, મુનિ વોટ ઇઝ ધીસ? આ હું? અરે પ્રભુ,
એટલે ભગવાન કે પણ ક્યારનો તરસ્યો? અરે તમારી તો તરસ ગઈ, મારો આખો પરિવાર વિયો ગયો. ભગવાન કે આ જ માયા, આ જ મોટી માયા. આ ખોટી ભગવાને આપણને મુક્ત બનવા માટે મનુષ્ય જન્મ આપ્યો છે અને આપણે બદ્ધ બનવા પ્રયત્ન કરીએ છીએ. ભગવાને આપણને ભગવાનની સેવા કરવાનું કહ્યું છે અને આપણે આખા સંસારની સેવામાં આપણી જિંદગી ખપાવી નાખવી છે. ભગવાન કે આ જ માયા. જે નારદજી જેવાને ભૂલ થઈ એ ભૂલથી આપણને બચાવવા ભગવાન અહીંયા ટૂંકમાં કહે છે કે માયા શું? તો કે ભજનમાં આવરણ કરે એ માયા, ધ્યાનમાં આવરણ કરે એ માયા. એક જગ્યાએ તો 7 દિવસ સુધી અમુક પ્રકાંડ વિદ્વાનોએ માયા ઉપર કથા કરેલી. તે શ્રોતા 7 દિવસે ગૂંચવણમાં પડી ગયા કે આમાં હારું માયાનું સ્વરૂપ હું, એક કે આમ ને એક કે આમ, એક કે આમ ને. પછી સંતો ગયા, એને એટલું જ કીધું ભગવાનના ભજનમાં આડો આવે એ માયા. બંગલો આડો આવે ને તો બંગલો માયા, ઘણા બંગલા ભૂત સર્જે છે. દુકાનનો બાકડો આડો આવે ને તો બાકડો માયા, ઘણા દુકાને બેહવાની ટેવ હોય ને પછી મરી મરી ગલીનો કૂતરો થાય છે, કા બકરો થાય છે, આ માયા. સાણંદમાં એક ભાઈને ખેતર હતું, ખેતરમાં વાસના રહી ગઈ હતી, તમાકુની ખળીમાં મરીને તમાકુની ખળીમાં ભૂત થયો. કોઈને પછી ખળીમાં પહેવા ન દે. જો મનમાંથી ન છૂટે એ માયા છે. ભરતજીને ખજાનો રાજપાટ માયા ન કર્યું અને મન મૃગલીમાં રમવા માંડ્યું, ભગવાનને એ માયા થઈ ગઈ. માટે આ માયા કા અહમતા રૂપે, કા મમતા રૂપે અને કા મોહ કહેતા આસક્તિ રૂપે આવે છે. તો નારદજીને આસક્તિ રૂપે આવી, પ્રહલાદજીને અહમતા રૂપે આવી. હનુમાનજી મહારાજ પણ મહાસમર્થ મહાન ભગવદી ભક્ત, એમને પણ ભગવાન પાસે માગ્યો કે અમારી અહમતા ને મમતા રૂપી માયાથી રક્ષા કરજો અને એમાં હેત થજો. ક્યારે થયું હતું? તો જ્યારે લંકાના મેદાનમાં લક્ષ્મણજી મૂર્છાવશ થઈ ગયા, સુષેણ વૈદ્યના કહેવાથી દ્રોણાચલ પર્વત ઉપરથી એ વૈશલ્યકરણી વગેરે ઔષધિઓનો પર્વત લઈને આવતા હતા અને એમથી હું ન હોત તો શું થાત? આ હું છું એટલે આ કામ કરી શકું. અને એ જ વખતે ભરતજી મહારાજે અયોધ્યામાં એને એમથી કોઈક રાક્ષસ છે એ ભ્રાંતિએ રણનાન કરતું તીર માર્યું, હનુમાનજીને હેઠા પાડ્યા. એમથી કહો હા હવે મારે પ્રભુનું કામ અટકશે. ભરતજી મહારાજ કહે છે કે બેસી જવા મારા તીરના અણી ઉપર. પર્વત સાથે ચંદ ક્ષણોમાં ભરતજીએ હનુમાનજીને લંકાના મેદાનમાં પહોંચાડ્યા. આ અહંકારનો કોટો ફૂટે છે. પર્વત બાપા સંકલ્પ કરે તો 24 અવતારો હાજર થાય. આટલા તાકાતવાન ભક્તરાજ હતા. પણ એક દિવસ એવું થઈ ગયું કે મારી જેવો કોઈ નહીં, અને અમને હું ધન કઈક સ્ત્રીના ઘાટ પીડે, તે મનમાં એવા એના સંકલ્પ થવા માંડ્યા તે શરીર કાળું પડી ગયું. મહારાજને પ્રાર્થના કરી પ્રભુ આનથી રક્ષા કરો. એટલે આ ખોટી જગ્યાએ આપણે જીવનનો આપેલો વજન એનું નામ માયા છે. ખોટી જગ્યાએ વજન એ ભજન થવા દેતું નથી, એ આપણને ગુલામ બનાવે છે. મનુષ્ય જન્મ સાચી સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં છે અને આત્મા પોતાને પોતાના સ્વરૂપે સ્વીકારે ત્યારે જ એનામાં સાચી સ્વતંત્રતા આવે છે. અને એનું નામ સંબંધ છે. જન્મો જન્મથી સંબંધ બાંધવો એ આપણો નેચર છે. પરંતુ જ્યારે આપણે ભગવાન સાથે કે ભગવાન સુધી પહોંચેલા કોઈ સંત સાથે સંબંધ બાંધીએ છીએ ત્યારે જ ભવબંધન જાય છે. સંબંધ એને કહેવાય કે એકવાર થયા પછી છૂટે નહીં. એટલે સંબંધ સજાતીમાં થાય, સજાતીને વિજાતીમાં ક્યારેય સંબંધ થાય નહીં. અને કદાચ સજાતી વિજાતીમાં સંબંધ કરવા માટે આખી જિંદગી ખપાવી દે તો પણ એને બચાવી શકે નહીં. આપણો આત્મા સજાતી ચૈતન્ય મૂર્તિ છે, સચ્ચિદાનંદ રૂપ છે, અક્ષરધામ છે, નિજાત્માનમ બ્રહ્મ રૂપમ અહમ બ્રહ્માસ્મિ. આવો આપણે છે. કોઈ કાળે નાસ્તિ દેહોહમ અયમ આત્મા બ્રહ્મ પ્રજ્ઞાનમ બ્રહ્મ વયમ અમૃતસ્ય પુત્રઃ. જ્યારે મનાય આત્મા આપ ત્યારે ટળે સર્વે સંતાપ. હા, આપણે આદિ અનાદિના આત્મા છીએ, પરંતુ બોડીને હું માની અને એમાં અહમતા ને સંબંધ બાંધવા ગયા અને બોડીના કુટુંબીઓને પોતાના માની અને પોતાના કરવા ગયા. કાળના એક સપાટે એ વયો ગયો. કેમ? જે આત્માને માયા સજાતી નથી, વિજાતીય છે. અને વિજાતી વિનાશ સિવાય એનું કોઈ પરિણામ જ ન હોય વિજાતીનું. પણ આત્મા પરમાત્મા માટે મામાં સંબંધ બાંધે તો બેડો પાર થઈ જાય. તમે કહેશો
કે આત્માએ ખોટી જગ્યાએ સંબંધ બાંધ્યો એ જ માયા છે, એ જ મમતા છે. એટલે ભગવાન સ્વામિનારાયણ જ્યારે જંગલમાં વિચરણ કરતા ત્યારે જયરામદાસ મળ્યો, એને કહે છે કે તું પરમહંસ બની જા, તારો બેડો પાર થાય. એ માનતો નથી, કે મારા સગા સંબંધીનું હું. ત્યારે ભગવાન કહે છે કે સગા સંબંધીમાં સ્નેહ એ જ મોટો માયાનો પાસ, એ માયાનો મોટો પાસ છે. માટે આ પાસથી મુક્ત થવાથી જ આપણે સાચા આઝાદ બનીએ છીએ. એટલે આત્માને સંબંધ બાંધવો એ સહજ સ્વભાવ છે. વિશ્વાસ મૂકવો એનો જન્મજાત નેચર છે. પણ ખોટા શામાં વિશ્વાસ મૂક્યો એટલે ખોટી જગ્યાએ સંબંધ બંધાઈ ગયો. આત્મવિશ્વાસ કેળવો કે હું અક્ષર બ્રહ્મ છું, અને ભરોસો ભગવાનનો રાખો. દેવાનંદ કહે દેવ ભરોસે, કાળ તણાએ કાકા જોને, દુખડા દેખી હરિજન નો ડરે, કરે ફકીરીને ફાકા જોને. આ અચળ ભરોસો ઉરમાં જોઈએ જનને જરૂર, એ વિના બીજી વાર્તા જાણો પાપળી છે મોટું પૂર. એ પાતળી છે ને પાપળી છે. સર્વ સિદ્ધાંતનું સિદ્ધાંત એ છે રાખવું હરિનું ઉપરાણ. નિષ્કુળાનંદ કહે એ વાર્તા સર્વકાળ એ સુખકાળ, સર્વ રીતે સુખકાળ. એ ભગવાનનું ઉપરાણ કહેતા આશરો એ આત્માને સર્વ પ્રકારે સુખનું સાગર છે, સુખનું સ્થાન છે, સુખનો આધાર છે. પણ આત્મા ધનનો આશરો કરે છે, મકાનનો આશરો કરે છે, ગાડી બંગલાનો આશરો કરે છે, કુટુંબ પરિવારનો આશરો કરે છે. અને એ આશરો એને કોઈ ઓલા પરમ આશરામાં એ જ આડો ગઢ બને છે. અને ભગવાન આશરાનો અર્થ જ થાય કે એક ઈશ્વરની ઈચ્છા. આશા રહિતત્વમ ઇતિ તુ આશ્રયત્વમ, આવું ગોપાળાનંદ સ્વામીએ ગીતા ભાષ્યમાં કહ્યું છે. એક પણ બીજી આશા છે ત્યાં સુધી કોઈ કાળે ભગવાનનો આશરો થઈ શકતો નથી. માટે આત્માને એક પરમાત્માની જ ઝંખના જાગે, પરમાત્માને જ જાણવા માણવાની ઈચ્છા જાગે. આત્મા અનિત્યને જાણવાની ઈચ્છાથી નિત્ય સ્વરૂપને ભૂલ્યો છે અને માયામાં ગૂંચવાણો છે.